મસ્ત. मम्मी ओ मम्मी क्या છે તું જલ્દી આય ને મમ્મી એ યાર વચ્ચે કામ. કેટલા દિવસે તું આવ્યો તને જોવા માટે તમારી આંખો તરસતી હતી. જો હું તારી માટે વહુ લાવ્યો આ કોણ છે? મેં લગ્ન કરી લીધા એવું? તારી માટે વહુ લાવ્યો છું મેં આગળ થશો. જો તે મને કીધું હોત ને તો તારા લગ્ન હું ધામધૂમથી કરાવી આપત. જો માં અમે એકબીજાને ઘણા ટાઈમથી પ્રેમ કરતા હતા. હવે અમે લોકોએ મેરેજ કરી લીધા છે તો હવે અમે લોકોએ મેરેજ કરી લીધા છે. સારું બેટા, ઠીક છે. તમે જ્યારે લગ્ન કરીને આવ્યા જ છો તો અહીંયા જ ઊભા રહેજો. હું પૂજાની થાળી લઈને આવું છું. મારા ઘરે તો લક્ષ્મી આવી છે. લક્ષ્મી સમીર બેટા, મોગરાણીને ઘરમાં લાવો અને એને બેસાડો. મેં ગેસ ઉપર દૂધ મૂક્યું છે. હું હમણાં આવું છું, પછી વાત કરીએ છીએ. વાહ સમીર વાહ, તે તો મને કીધું જ નહીં કે મારી માં મારી સાથે રહે છે. આટલા વર્ષોનો પ્રેમમાં તે જૂઠું બોલ્યું. મેં તને 10 વાર પૂછ્યું તું કે તું એકલો રહે છે, તારી સાથે કોણ કોણ છે, પણ તે મને સાચું કીધું જ નહીં. મેં તને કીધું હતું પણ તું એ કદાચ સાંભળ્યું નતું. એવું બને સમીર? એવું બને કે હું તારી વાત ના સાંભળું? પેલા આટલા વર્ષો વીતી ગયા આપણે પ્રેમ કરતા કરતા, તે મને સાચું કેમ કીધું નહીં? સાંભળ મારી વાત. હવે આ જ છે, હું છું અને મારી માં, આપણે એની સેવા કરવી પડશે. હા, તો તે બરોબર જ બોલ્યો. તે મને ઘરમાં કામવાળી બનાવીને લઈને આવ્યો છે. એવું ના સમજ, થોડી શાંતિ રાખ. સાંભળ મારી વાત. એવું નથી. એક કામ કર, તું જા ના, પછી આપણે એની વાત કરીએ. તો સાચી વાત છે ને? હા. તું કામવાળી બનાવીને જ લાવ્યો છે ને મને? મમ્મી હા બેટા, બોલ. શું કરે છે? હું આ પેપર વાંચું છું. શું આવ્યું ચાલના? પેપરમાં તો શું સમાચાર હોય? અહીંયા એક્સિડન્ટ થયું છે, અહીંયા ગાડી આટલા જણા પાણીમાં ડૂબીને મરી ગયા છે, કોઈ છોકરાએ એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છે. એ સમાચાર શું હોય બેટા પેપરમાં? સારું, એક વાત કહું તને. હા મારી વાત સાંભળીશ? હા હા બેટા. હવે મારી વાત સાંભળ. તને ખબર છે ને હમણાં આપણા ઘરમાં કેવો કંકાસ છે. હા બેટા, હું સમજુ છું. તો મારી ઈચ્છા એવી છે કે તું થોડા દિવસ જાત્રાએ જઈ આય, શ્રીનાથજી ફરી આય, ચારધામ ફરી આય, 3-4 મહિના. હું તારા આવવા જવાનું બધું જ, રહેવાનું ખાવાનું પીવાનું બધું ત્યાં સેટિંગ કરી આપે. શાંતિથી 3-4 મહિના ફરીને આય. જ્યાં સુધી સુરેખા પણ આપણા ઘરના માહોલમાં આવી જશે, હું એને સમજાવી દઈશ, પછી આપણે વાત કરીશું. હવે સાંભળ, મારે જવાનું છે નોકરી પર. 4-5 દિવસથી હું પણ નોકરી ગયો નથી, તો મારે આજે જવું જ પડશે. બરાબર છે? સારું બેટા. તો હું સાંજે આવું, પછી તને વાત કરું, પછી આપણે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ ભાઈ વાહ, દીકરો ઘરની બહાર ગયો નહીં કે સાસુમાં પગ ચડાઈને બેસી ગયા પેપર વાંચવા. આ ઘરનો વાસણ કુસણ કોણ કરતા? તમારો બાપ કે મારો બાપ?
બેટા આવું કેમ બોલે છે? હું હમણાં તો કિચનમાંથી આવી છું, બધા કામ પતાવીને આવી છું અને પછી પણ હું જ કરીશ. 10 મિનિટ પેપર વાંચવા બેઠી. ઓ માં 10 મિનિટ તમને ખબર છે? 10 મિનિટમાં તો બરોડાથી બોમ્બે, બરોડાથી દિલ્હી માણસ પહોંચી જાય છે. પણ બેટા હું એ કામ પતાવી દઈશ બધા, તારે નહીં કરવા પડે. ના તમારી લાઈફસ્ટાઈલનું શું? હા, હું તમારી સેવા કરું, હું ઓફિસે જાઉં કે ઘરના કપડાં વાસણ કરું. જો તમને મને રાખવી હોય તો કામવાળી બી રાખવી પડશે, નહીંતર તમારો દીકરો અહીં રહેશે, હું ઘરની બહાર. ના ના બેટા તું એવું ના કરીશ. તું ના જઈશ. મારો દીકરો તને લગ્ન કરીને લાવ્યો છે, તમે બેવ જણા તમારું ઘર સંસાર સારી રીતે વસાવો. મારું શું છે? તારા બદલે હું જતી રહીશ. હા, જતા રહેશે ને? હા હા ચોક્કસ. ચાલો, બરોબર છે તો પછી મારે રસ્તો ક્લિયર થઈ જાય. ચાલ લે. હા, મારી લાઈફસ્ટાઈલમાં મારા બધી પથારી ફેરવી દેશે. બેટા અત્યારે ને અત્યારે મારે હા, હા, તારો છોકરો આવી જાય ને તો પછી બધો ખેલ ખતમ થઈ જાય. છોકરો ઉગડી જશે એટલે તને ઘરમાં લઈ લેશે. તું હમણાં નીકળી જા. ઓ પ્રભુ, ઓ મારા ઠાકોરજી, આ મારે આજે કેવા દિવસ જોવા પડ્યા. ઓ ભગવાન, મને આ બહુ ધક્કો મારીને કાઢી મૂકી. ઓ સમીર, સમીર બેટા તું ક્યાં છે? તને નાનો હતો ત્યારે આંગળી પકડીને મેં ચાલતા શીખવાડ્યું. તને પાછળ પાછળ દોડીને મેં કોરિયા ખવડાયા. ઓ સમીર, ઓ બેટા તને સ્કૂલમાં મૂકવા આવું, તને સ્કૂલેથી લેવા જાય. આવા માટે હું ફટાફટ ઘરે આવીને જમવાનું બનાવી દઉં. મારા સમીરને આ ભાવશે, મારા સમીરને આ ભાવશે અને જમવાનું બનાવીને તરત પાછી તને સ્કૂલે લેવા જાઉં. તને ખભા પર બેસાડી ગોલ ગોલ ફરું. ઓ બેટા તે મને આજે કેવા દિવસો ઓ સમીરના પપ્પા, તમે તો ઉપરથી જોઈને મને ખુશ થતા હશો કે તે મારી વાત ના માનીને હવે લે. મેં તમારી વાત ના માનીને બહુ ભૂલ કરી છે. તમે મને કહેતા હતા કે આ છોકરાની પાછળ ગાંડો ના થા, પણ મેં તમારી વાત ના માની કે આ છોકરો તમારો નહીં થાય, તારો નહીં થાય. ઓ ભગવાન, ઓ ભગવાન, મહેતા મને દેવી. કઈ રસ્તો બતાવો. તમે મને કઈ રસ્તો બતાવો ઠાકોરજી. મારે વારે ચડો, મારી વારે ચડીને મને કઈ રસ્તો બતાવો પ્રભુ કે હું શું કરું. ઓ ભાઈ, આ મને છોકરોએ મને કાઢી મૂકી, આ રોડ ઉપર લાવી દીધી. એ બંને જણા તાળું મારીને ઓફિસે જતા રહ્યા અને મને કાઢી મૂકી. લગનને કેટલો ટાઈમ થયો? લગનને 3-4 દિવસ જ થયા. 3-4 દિવસમાં બહુ ખરાબ થયું. જો બેન તમને મારી પર વિશ્વાસ હોય તો હું તમને એક વૃદ્ધાશ્રમમાં લઈ જાઉં છું જેનું નામ છે બાગબાન. જો તમે કહેતા હોય તો ત્યાં હું તમને લઈ જાઉં. હા ભાઈ, તમે મને લઈ જાઓ તો ભગવાન તમારું ભલું કરશે. ભગવાન, હું હવે ક્યાં જઈશ? રડતા નહીં આવો. સમીર ક્યાં ગયો? ગાયન વટે. समझे बात समझे बात તમારા બાગબાન આ બેનને હું લઈને આવ્યો. તો કાંઈ ઘરે પૂછ્યા? જો હવે તમે જ મારી માં છો. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ભગવાન આપણા માટે છે, તમારા જેવા દુઃખી લોકો માટે છે. તો અવશ્ય આવા લોકો આવો જે દુઃખી હોય. અમારી બધી માવડીઓ બેઠી જ છે. જુઓ, સમજી લેજો, છોકરાની અસર કોઈ રાખશો નહીં. જો આ મને છેલ્લે મને દીકરી જ કામ લાગી. ઘૂસી જાય છે. હાથ પકડો. मौसम री तेरे ते हाय मौसम री
कहने का मतलब ये है कि सास भी कभी बहू थी और बहू भी कभी सास बनेगी, तो दोनों आपस में मिलजुल कर रहे, ना कि किसी को वृद्धाश्रम जाने की जरूरत ना पड़े। मैं सबसे यही विनती करती हूँ। ખૂબ સરસ. જ્યારે